માણસને પણ ઘણી વાર આપણે ખાલી એક આર્થિક રૂપે સફળ થઈ જાય, આ બહુ ડેવલપ થઈ ગયો ને બહુ આગળ નીકળી ગયો. હવે આર્થિક રૂપે વિકાસ થયો, પણ એનો સામાજિક રૂપે, સાંસ્કૃતિક રૂપે, આધ્યાત્મિક રૂપે એ ક્યાંક આ બધા સંબંધોના ભોગે તો આગળ નથી ગયો. એને સફળ કેમ કહી શકાય? સફળતા કેવલ બેંક બેલેન્સ થી જોવાય છે. આ તો એક પક્ષ છે લાઈફનો, અને જરૂરી છે, એમાં કોઈ ના નથી. પણ બીજા બધા પક્ષોનું શું? ચિંતન તો આ થવું જોઈએ. સર્વાંગી વિકાસ ન થાય એ વિકાસ અધૂરો જ છે. અને વ્યક્તિનો હોય, વસ્તુનો હોય, ગામનો હોય, સમાજનો હોય, જે રીતે પણ હોય, પણ એનો સર્વાંગી વિકાસ છે. એટલે ઘણી વાર લોકો મંદિર બાંધવાની શું છે, હોસ્પિટલ બાંધવાનું, વૃદ્ધાશ્રમ બાંધવાનું, સર્વાંગી વિકાસ છે. કોઈ સ્પોર્ટ્સનું ગ્રાઉન્ડ બનતું હોય ત્યારે વિરોધ કેમ નથી કરતા? ત્યારે એમ કહો કે આ રમતદાર આટલું મોટું ગ્રાઉન્ડ, આમાં તો કેટલાના ઘર બની જાય, કેટલા ઝૂંપડા બંધાઈ જાય. પણ આપણે જાણીએ છીએ જેમ પેલાને ઝૂંપડાની જરૂર છે, એમ સ્વસ્થ વ્યક્તિ સ્વસ્થ રહે એના માટે રમતની જરૂર છે, મનોરંજનની પણ જરૂર છે, આ બધાની જરૂર છે. પણ જ્યારે પણ મંદિરનું આવે એનું ઓપોઝિટ આપણે સોશિયલ વર્ક માનીએ. આવું કે પિક્ચરોમાં એ બતાવ્યું આટલું દૂધ આમ બગાડ્યું, ગરીબોને પીડ્યું. એમ કેમ નથી બતાવ્યું આટલી ટિકિટના પૈસા બગાડ્યા એના કરતા 400 રૂપિયા ગરીબને આપ્યા હોત તો, અમારી મૂવી જોવા ના આવ્યા હોત તો? કરવું જ છે. લોજિક જ આપવા છે તો ઘણા બધા લોજિક છે. એને તો પોસ્ટર જ છપાઈ દેવા જોઈએ કે ભાઈ આ મૂવી જોવા આવતા નહીં અને 400 રૂપિયા બચે ગરીબને આપજો. આ તો કોઈ નથી કહેતું. મૂળ વાત એ જ છે, રોંગ લોજિક નહીં આપે. આપણે ઘણીવાર સ્પિરિચ્યુઆલિટી ને સોશિયલ વર્કથી ઓપોઝિટ સમજીએ. ના, જે સ્પિરિચ્યુઅલ થાય એ સામાજિક હોય જ. અમદાવાદથી સુરત જાઓ તો વચ્ચે બરોડા આવી જ જાય, સ્પેશિયલ જવું ના પડે. જે ભગવાન તરફ જતો હોય બધા માટે કરુણા એના હૃદયમાં જાગે જ. નહીં તો ભગવાનને પ્રેમ કરી જ ના શકે. કોઈનું દુઃખ જોઈ શકે એ વૈષ્ણવ કેવો? વૈષ્ણવતા પામવા પહેલા એના હૃદયનું કારુણ્ય સહજ છે, નહીં તો એ આધ્યાત્મિક થાત જ નહીં. પણ આપણે એને વિરોધી બનાવ્યું છે, આપણે એનામાં બંનેમાં સંઘર્ષ પેદા કરવો છે. આ ગલત છે. સર્વાંગી વિકાસ થવો જોઈએ. જેમ જેટલી વૃદ્ધાશ્રમની જરૂર છે, જેટલી હોસ્પિટલોની જરૂર છે, એટલી જ મંદિરોની પણ જરૂર છે. કોરોના ટાઈમે જે રેગ્યુલર મંદિરે જતા હતા એમને ખબર પડી કે મંદિર કેટલા જરૂરી છે. જ્યારે જવા ન મળ્યું ત્યારે કેવા બેચેન થઈ ગયા, અને જ્યારે દ્વાર ખુલ્યા અને શ્રીજીની ઝાંકી કરી કેવો આનંદ થયો. તો સ્વસ્થ વ્યક્તિ વિચારોથી, મનથી, બુદ્ધિથી સ્વસ્થ રહે એના માટે આ સ્થાનો જરૂરી છે, કથાઓ જરૂરી છે, સત્સંગ પણ જરૂરી છે. એટલે સારા વિચાર મળશે ક્યાંથી? ઘરની બહાર નીકળો ને મન બગડે એવું જ બધે દેખાય. 1 કલાક હોસ્પિટલમાં જઈને બેસો તમને ખબર પડશે એમાં આખી દુનિયા બીમાર જ છે. 1 કલાક કોર્ટમાં જઈને બેસો તમને ખબર પડશે આ બધા લડી જ રહ્યા છે, કોઈ કોઈનું સબૂત નથી. પણ 1 કલાક મંદિરમાં જઈને બેસો તેમ થાય કોઈ આપણું હોય ન હોય ઠાકોરજી આપણી સાથે છે. આ ભાવ મનમાં. એટલે સ્વસ્થ શરીરથી સ્વસ્થ વ્યક્તિ મનથી સ્વસ્થ બન્યો રહે એના માટે આ ધર્મસ્થાનો, મંદિરો, કથાઓ, સદવિચારોની જરૂર છે. હાથ પકડીને ક્યાં સુધી કોઈની પાસે કરાવીશ? પણ કથાઓમાં સદવિચાર મનમાં વાવી દેવામાં આવે તો આખી જિંદગી એ સત્કાર્યો કરતો. ક્યાંક ક્યાંક કોઈનાથી માણસને પ્રેરણા જ મળી છે. સદવિચારોની જગ્યા ક્યાં? સદભાવનાની જગ્યા ક્યાં? આ તો સ્થાનો છે જ્યાં જઈને નિરાશ થાય છે. કોઈ વડીલને પૂછો મંદિરમાં બેસીને કેવો આનંદ થાય. કોઈ થારેલા યુવાનને પૂછો કે જ્યારે બધેથી અસફળતા મળતી હોય પણ 10 મિનિટ શ્રીનાથજીની સન્મુખ જઈને બેસે તો એને કેવું બળ મળે છે જીવન જીવવાનું. આ કોરોનામાં તો ઘણા લોકો જે આપની કથા છે મારું ઓક્સિજન વધી જાય, સારું સાંભળો. ઘણા લોકોને કેટલું બળ, વડીલોને તમે સાંભળો ને. ઘણા તો પોઝિટિવ ની રૂમમાં બેઠા હજી મારે કથા કરાવવાની છે, આપણે જે આશીર્વાદ આપો કઈ ના થાય. આના જુદા જુદા ભાવો તો એમ થાય સર્વ ગમે તેટલું બેંકમાં બેલેન્સ હોય પણ બજાર જ ખુલ્લું ના હોય તો કોઈ કામ ના કરાય. આ સમર્થતા જ કહેવાય. ગમે તેટલું તમારી પાસે રૂપિયા પડ્યા હોય પણ બજાર જ બંધ, શું કરી દો તમે? કઈ ના કરી શકો. મૂળ વાત છે સમર્થતા લૌકિકની ક્યાંક ને ક્યાંક પરાધીન તો છે. આપણને એમ લાગે સર્વ સમર્થ થયા પણ આપણું લૌકિક સામર્થ્ય પરાધીન જ છે. દુકાન ખુલ્લી હોય તો વેલ્યુ છે, ઘરથી બહાર નીકળો તો વેલ્યુ છે. તો કરો શું? એની પર સુઈ જાઓ, એને ખાઓ, કઈ ન થાય. અને એટલા માટે આ સમર્થ જીવ છે. તો જે મૂળ ચર્ચા કરી રહ્યો હતો આપણે તો શ્રીનાથજીના સ્વરૂપની છે. પણ આ ઘણીવાર બહુ મોટા મોટા આધ્યાત્મિક ચિંતનો કરતા વ્યવહારિક ચિંતનો બહુ જરૂરી હોય છે.
કારણ કે માણસને આજે અનેક પ્રકારના વિચારો એ રીતે આપવામાં આવે છે કે ભગવાનથી દૂર થાય, સદભાવના અને આધ્યાત્મિકતાથી દૂર થાય. એને આધ્યાત્મિકતા પણ બહુ ખોટી રીતે બતાવવામાં આવે છે. ધર્મ તો જીવાડવાની વાત કરે છે, એ તો આનંદની વાત કરે છે. આ તો આપણે ઘણીવાર કદરૂપું ધર્મ કરી નાખીએ એટલે બંધન અને ભારરૂપ લાગવામાં આવે. બાકી ધર્મ ક્યારે આવો? ધર્મ તો બળ આપે. શ્રદ્ધા તો તાકાત છે આપણી. આપણે તો શ્રદ્ધાનું તાકાત જીવીએ છીએ, એ આપણું બળ છે, કમજોરી નથી. લોકો એને અમે ભગવાનમાં માનીએ ને તો બધા છેતરી જાય. અમે લોકો માનવું છેતરવું કે મેં પહેલા કીધું ને, ભોળાનો ભગવાન હોય, મૂર્ખાનો ના હોય. તમે મૂર્ખતા કરો તો ભગવાનને હાથ ઊંચા કરી દે, આ તારી જવાબદારી છે. અરે આંખો ખોલીને ભક્તિ કરવાની વાત છે. જુઓ તો ખરા કેવું સુંદર આધ્યાત્મિક જગત છે. ક્યારેક એમાં પ્રવેશ કરીને જુઓ, તમારા હૃદયના ભાવ બદલાઈ જશે. અરે તમારો સંસારનો દૃષ્ટિકોણ બદલાઈ જશે. તો આ ભગવત સ્વરૂપની જે ચર્ચા કરી રહ્યો છું, આકાર અને સ્વરૂપ, તો ગિરિરાજજી પણ હરિદાસ વર રહેશે. શ્રી વલ્લભનું સ્વરૂપ શું છે? એન મેન વ્રજરાજ ઉછંગે શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે અંગ અંગ પ્રતિભાવન કે ભૂષણ વૃંદાવન સંપત્તિ. જ્યાં સુધી આ ભાવાત્મકતાનો અહેસાસ સ્વરૂપ સાથે નહીં થાય, ત્યાં સુધી આધ્યાત્મિક યાત્રાની ગતિ નહીં થાય. ત્યાં સુધી બધું લૌકિક દેખાય. આપણે ત્યાં કોમળ છે અને આ મલમલનું વસ્ત્ર ધરાવો અને આવી ગાદી કરો અને આવી માળા કરો, તો જે નવા આધ્યાત્મિક પ્રવૃત્તિ, આની શું જરૂર છે? આ સરસ તો દેખાય છે, સારું દેખાય છે, પણ એને સારું અનુભવાય છે, એના સુખનો વિચાર છે. આ કોમળતા હૃદયની, આ સ્વરૂપની ભાવના આપણના સેવાને સુંદર બનાવી દે છે, ઉત્તમતા પ્રદાન કરે છે. તો શ્રીજીના સ્વરૂપની આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. અનેક પ્રકારની ચર્ચાઓ છે. પહેલા તો શ્રી મહાપ્રભુજી શ્રીજીના સ્વરૂપની ભાવના સમજાવે છે. શ્રીનાથજીના સ્વરૂપની કાલે મેં જે ચર્ચા કરી હતી, રક્તશ્યામ અને મેઘશ્યામ, આ બે પ્રકારના શ્યામ વર્ણની ચર્ચા આપણે ત્યાં છે. આપણે ત્યાં તો દાઉજીનું સ્વરૂપ પણ એમ ગૌર છે. દાઉજી, બલરામજીનો વર્ણ એમ શ્વેત કહેવાય, પણ પુષ્ટિ માર્ગમાં જ્યાં જ્યાં દાઉજીના મંદિરો છે બધે શ્યામ રંગના. કૃષ્ણ આવેશિત દાઉજી એ જ આપણે ત્યાં પ્રભુ રૂપ માનવામાં આવે છે. ત્યારે એમને ઠાકોરજી રૂપ એ રીતે સેવા એમની કરવામાં આવે છે. પણ જ્યાં બધે જ પુષ્ટિ માર્ગમાં શ્યામ દાઉજી છે, કૃષ્ણ આવેશિત છે. અને એટલા માટે ઠાકોરજીનું વર્ણ, શ્રી ઠાકોરજી શ્રીનાથજીનું રક્ત શ્યામ છે, મેઘ શ્યામ નથી. કૃષ્ણનું વર્ણ તો મેઘ શ્યામ કહીએ જ છે, ઘનશ્યામ કહીએ જ છે. શ્રીનાથજી બાબા વિશેષ અનુરાગ સાથે, એટલે જ આપણે ત્યાં જયારે કસુંબા છઠ આવે, વર્ષા ઋતુનો પ્રારંભ હોય, ત્યારે બધું જ લાલ ધરવામાં આવે. લાલ હી લાલ કે લાલ હી લોચન માથે હે લાલ હી ચીરા, બધું જ લાલ, અનુરાગનો રંગ છે. હવે તો પ્રેમની ઋતુ શરૂ થઈ ગઈ. એમાં અમારા શ્રીનાથજી બાબા પણ રક્ત વર્ણ છે. શ્રીનાથજી બાબાના સ્વરૂપની ભાવના મહાપ્રભુજી સમજાવે છે. ઉક્ષિપ્ત હસ્ત પુરુષો ભક્ત માકારયત્યુત દક્ષિણેન કરિણાસુ મુષ્ટિ કૃત્યમ મનાસિવ વામ કરમ સમુદ ધૃત નિહનુતે પશ્ચ ચાતુરી. ઉક્ષિપ્ત હસ્ત, ઊંચો હાથ કરી શ્રીનાથજી બાબા સર્વને બોલાવી રહ્યા છે. નિકુંજના દ્વાર પર ઢાળેલા શ્રીનાથજી બાબા, આવ આવ સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ નાસ. ભગવદ ગીતામાં પણ ભગવાનના જો આ શ્રીનાથજી બાબા સ્વરૂપને જોવા હોય ને, તો આ શ્લોકમાં તમને જોવા મળે. સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. આવ, બધું જ છોડી મારી શરણમાં. તું લીલાનો જીવ છું, તને લીલામાં અંગીકાર કરવા માટે હું તને આમંત્રિત કરી રહ્યો છું, તને બોલાવી રહ્યો છું. અને એટલા માટે ઊંચો હાથ કરી શ્રીનાથજી બાબા બોલાવે છે. જમણો હાથ મુષ્ટિક વાળો, અંગૂઠ બહાર, મુઠ્ઠી વાળીને કમર પર છે. એટલે જ્યારે જીવ શરણે આવે ત્યારે શ્રીનાથજી બાબા એના હૃદયને પોતાની મુઠ્ઠીમાં બંધ કરી દે છે કે હવે તું મારો થયો, હવે તને સંસારનો નહીં થવા દો. બાલ ભાવ છે ને, આપણે તો બાળકમાં બધા જ ગુણ હોય, પણ એક અવગુણ હોય. બાળકને શેરિંગ કરવું ન ગમે. જોજો, તમે એને કહી દો ને કે આ તારું, એટલે પતી ગયું. પછી એનો મોટો ભાઈ હોય, નાનો ભાઈ હોય, ગમે, મમ્મીએ મને આપ્યું છે, હું કોઈ નહીં આપ્યું, એને શેરિંગ કરતા ના પાડે. એમ અમારા પ્રભુ પણ બાળક છે ને. તમે એકવાર એને કહી દો કે હું તારો થયો, પંચાક્ષરમાં કહીએ કૃષ્ણ તારો છું, ઠાકોરજી કે હજી વિચારી લે, એટલે આપણે બીજી વાર બોલીએ હે કૃષ્ણ તારો છું. પ્રભુ કે હજી તને કહું છું વિચારી લે, તો ત્રીજી વાર બોલ્યો હે કૃષ્ણ તારો છું, હવે તને બીજા કોઈનો નહીં થવા દો. મારો છું
એટલે શ્રીનાથજી બાબા સંસાર જોડે તમને શેર કરવા તૈયાર નથી થતા, એટલે તમારા હૃદયને મુઠ્ઠીમાં બંધ કરી દે છે કે હવે તું મારો થઈ ગયો છે. એટલે જ નાથ દ્વારા જઈએ તો કયો પ્રસાદ વધારે લાવીએ? ઠોર. વ્રજભાષામાં ઠોરનો અર્થ થાય સ્થાન. યાહી ઠોર નીચે ઈહી ઠોર. આપણા કીર્તન સાહિત્યમાં કેટલી વાર ઠોર શબ્દનો પ્રયોગ આવે. ઠોર એટલે સ્થાન, એટલે કે શ્રીનાથજી બાબા પાસે જાઓ તો એના ચરણોમાં તમને સ્થાન આપે છે. કેવલ તમે દર્શન કરીને નીકળી નથી ગયા, તમે ભલે નીકળી ગયા, પણ શ્રીજીએ તો તમને પકડી લીધા છે એના ચરણમાં. અને એટલા માટે શ્રીનાથજી બાબા મુઠ્ઠી વાળો હાથ એને બુદ્ધિથી હૃદયને પકડે અને અંગૂઠો બહાર રાખી માયાને અંગૂઠો બતાવે છે કે આ જીવ મારો થઈ ગયો, હવે તારા કામનો રહ્યો નથી. મામે વયે પ્રપદ્યંતે માયા મેતામ તરંતી. ગીતાજીમાં એ અંગૂઠો તમને ક્યાં દેખાય? દૈવી યેષા ગુણમયી મમ માયા દુરત્તયા મામે વયે પ્રપદ્યંતે માયા મેતામ તરંતી. દૈવી યેષા ગુણમયી મમ માયા દુરત્તયા. એને તરવું બહુ અઘરું છે. માયાને કોઈ ન તરી શકે, એને પાર કોઈ ન નીકળી શકે. મોટા મોટા મહાત્માઓ પણ જીતી નથી શક્યા. તો કોણ તરે? મામે, જે મારા છે. મામે વયે પ્રપદ્યંતે માયા મેતામ તરંતે. એ તરી જાય. પેલો માછીમાર જાળ પકડ માછલી પકડનારો આમ જાળ નાખે એટલે બધી માછલીઓ દૂર ભાગે તો બધી જાળમાં ફસાય. હોશિયાર માછલી હોય ને દૂર ના ભાગે, એના પગ પાસે આવીને ઉભી રહી જાય. અને જે પગ પાસે હોય એ બચી જાય અને દૂર ભાગી એ બધી ફસાઈ જાય. એમ જેણે શ્રીજીના ચરણ પકડી લીધા એ બધા બચી ગયા અને બાકી બધા જ ફસાઈ ગયા. મેં અરુમોર તોર તે માયા. આપણને લાગે માયા કોઈ શક્તિ છે, ક્યાં છે? ક્યાંય નથી, અંદર છે. શું છે? મેં અરુમોર તોર તે માયા. આ મારું અને તારું એ તો માયા છે. આપણે આંખોથી એને જોવા માંગીએ છીએ કે ક્યાં દેખાય માયા, ક્યાં દેખાય? અરે આપણી વૃત્તિમાં છે, આપણી પ્રકૃતિમાં છે. આ મારું અને તારું એ તો માયા છે. તો શ્રીનાથજી બાબા અંગુષ્ઠ બતાવે નિકુંજની રહસ્યમય લીલાઓ શ્રીનાથજીના સ્વરૂપમાં બિરાજે. અને એટલે જ આપણે ત્યાં 3 જ્ઞાન હોવા જરૂરી છે: સ્વરૂપ જ્ઞાન, મહાત્મ જ્ઞાન અને તત્વ જ્ઞાન. આ 3 જ્ઞાન ન હોય ત્યાં સુધી સ્વરૂપ નિષ્ઠા થતી નથી. અને સ્વરૂપ નિષ્ઠા ન થાય ત્યાં સુધી પુષ્ટિ ભક્તિ ફલિત થતી નથી. પુષ્ટિ ભક્તિ એ કેવલ મહાત્મ્યની ભક્તિ નથી, સામર્થ્યની ભક્તિ નથી, એ સ્વરૂપની ભક્તિ છે. મહાત્મ્યની ભક્તિ, સામર્થ્યની ભક્તિ મર્યાદા. ભગવાન આવા દયાળુ, ભગવાન આવા કૃપાળુ, ભગવાન આવા સમર્થ, એટલે ભક્તને ભાવ જાગે. અને જ્યારે સામર્થ્ય ન દેખાય તો અભાવ પણ આવી જાય. પુષ્ટિ ભક્તિ એ તો સ્વરૂપની ભક્તિ છે. ગોપીઓ કહે કે તું અમને હસાવે કે રડાવે, અમે તો તને પ્રેમ કરતા જ રહેવાના. તું ભલે અમને સ્વીકારે કે તરછોડે, તલભર પણ અમારો પ્રેમ ઘટવાનો નથી. કારણ કે અમે તમારા સામર્થ્ય સ્વભાવને પ્રેમ નથી કરતા, અમે તો તને પ્રેમ કરીએ છીએ. તારી ઉદારતા દેખાય તો એટલો પ્રેમ, અને તારી કઠોરતા દેખાય તો પ્રેમ ઘટવાનો નથી. તારી પ્રવૃત્તિ કે તારી વૃત્તિ સાથે પ્રેમ નથી, અમને તો તારી સાથે પ્રેમ. સ્વરૂપ નિષ્ઠા, સ્વરૂપ આસક્તિ એ જ પુષ્ટિ ભક્તિ છે. અને એટલા માટે શ્રીનાથજીના મહાત્માની વાત તો દૂર રહી, આ જે દૈવી જીવો છે એને તો શ્રીનાથજી જોડે સ્નેહ છે, એની જોડે લગાવ છે. મને એટલા માટે મહાપ્રભુજીએ તમને શ્રીઅંગની સૃષ્ટિ કરી છે. તમારું પ્રાગટ્ય જ શ્રીઅંગની સેવા માટે છે. અને એટલે ગમે ત્યાં રસ પણ નહીં જાગે. જાગશે તો ઠાકોરજી ખેંચી પણ લેશે પોતાની તરફ, કારણ કે એમને સર્જ્યા છે જ એમની સેવા માટે. અને જ્યારે આ સમજાઈ જાય ને, એ વાર્તા સાહિત્યના શબ્દો આપણને યાદ આવે કે હવે પેટ ભરીને ખાઈએ છે અને નીંદ ભરીને સૂઈએ છે. ગુસાઈજીએ પૂછ્યું કેમ રહો છો? પેટ ભરીને ખાઈ. કહ્યું કે જન્મ જન્માંતર વીત્યા પણ પ્રભુને ધરીને ન લીધું, પેટ ન ભરાયું. આ જન્મમાં ગુસાઈજીએ કૃપા કરી, મહાપ્રભુજીએ કૃપા કરી તો ઠાકોરજી ઘરે બિરાજે છે અને એમને ધરીને કણિકા લઈએ છે તો હવે પેટ ભરાય. નીંદ ભરીને સૂઈએ છે કે હવે નીંદ આવી. બાકી તો ભટકતા જતા, કારણ કે બીજે રોકાઈએ જ્યાં સુધી પોતાના ઘરના ખાટલામાં ના આવીએ ત્યાં સુધી નીંદ ક્યાં આવે. હવે પુષ્ટિ માર્ગમાં આવ્યા તો નીંદ ભરીને સૂઈએ. અનેક અનેક ભાવો એના બતાવે છે. તો સ્વરૂપ જ્ઞાન, મહાત્મ જ્ઞાન અને તત્વ જ્ઞાન, આ ત્રણેયનું જ્ઞાન થાય ત્યારે સ્વરૂપ નિષ્ઠા પેદા થાય. શ્રદ્ધા છે પણ નિષ્ઠા વગરની શ્રદ્ધા અધૂરી છે. કારણ કે જ્યારે સામર્થ્ય નહીં દેખાય
અનુકૂળ પ્રતિસાદ નહીં મળે, જો દ્રઢતા નહીં હોય તો તુરંત શ્રદ્ધા જતી રહે. ઘણી વાર લોકો નથી કે આવું થયું ને અમારી તો શ્રદ્ધા જ ઉઠી ગઈ. અરે શ્રદ્ધા હટતી જ નહીં, ઉઠે ક્યાંથી? જે ઉઠે ને બેઠે એ શ્રદ્ધા જ ન હોય. એ તો જે ક્યાંક અટકી ગઈ હોય, ક્યાંક રોકાઈ ગઈ હોય એને શ્રદ્ધા કહેવાય. દ્રઢઈને ચરણ કેરો ભરોસે. આવી દ્રઢતા જ્યાં હોય ત્યાં શ્રદ્ધા હોય. તો આ સ્વરૂપની જે ચર્ચા કરી રહ્યા છે, ઊંચો હાથ ઉઠીને અંગુષ્ઠ, આના પણ અનેક ભાવ, અંગુષ્ઠ દિખાય રસ લે દાનના પદોમાં આપણે ગાઈએ છીએ. ભક્તોના ભાવનું કર્ષણ કરે છે અંગુષ્ઠ. પણ અતિ ગૂઢ રહસ્ય નિકુંજની લીલા એ શ્રીનાથજીની ભીતર વિરાજે છે. એની પણ અનેક પ્રકારની આચાર્યોએ ભાવનાઓ, ઘણા બધા ભાવનાઓ શ્રીનાથજીના સ્વરૂપ સાથે જોડાયેલા છે. બીજો એક ભાવ, પહેલો ભાવ આપણે સહજમાં જોયો કે ઊંચો હાથ કરી નિકુંજના દ્વાર પર બોલાવી રહ્યા છે. અંગુષ્ઠમાં માયાને અંગુષ્ઠ બતાવી, યા એના ઘણા કટી પર હૃદય ભક્તનું પકડી રાખ્યું છે. એક ભાવ એ કર્યો કે કટી પર હાથ રાખી અને ભક્તને ઈશારો કરે છે કે હવે ભવસાગર તારા કટી જેટલો થઈ ગયો છે, હવે તારા માથે આ પાણી ભવસાગરના નહીં આવે. મેં તારો ભવસાગર કટી જેટલો કરી દીધો, તું સહજમાં તરી જઈશ. એવો પણ એક ભાવ બતાવ્યો છે. અંગુષ્ઠના અનેક ભાવ બતાવ્યા છે. ઘણા ઘણા સીધા ચરણારવિંદ છે. દ્રષ્ટિ સુહાય, શ્રીનાથજીની દ્રષ્ટિ કટાક્ષ છે. સામે નથી જોતા, નીચે જોઈ રહ્યા છે. એટલે જ આપણે કટાક્ષ નેત્ર સીધી ધરે છે. નેત્રોના પણ અનેક ભાવો આપણે ત્યાં બતાવવામાં આવ્યા. ગોપીજનો ગોપી ગીતમાં કહે છે, આ નેત્ર નેત્ર નથી પણ બાણ છે. અને જ્યારે બાકી ચિત્રવન કરી આપ અમારી ઓર નિહારો, ત્યારે અમને એમ લાગે કે આ નેત્ર નહીં પણ બાણ છોડી આપ અમારા હૃદયને લીધી રહ્યા છે. કમલ સી અખિયા લાલ તિહારી, 300 તક તક તીર ચલાવત બેંધત છતિયા હમારી. પ્રભુના નેત્રોમાં અનેક રસ કયા છે. 4 અમૃત કયા છે પ્રભુના નેત્રોમાં. કોટી ચાંચલ્યામૃત, આરુણ્યામૃત, લાવણ્યામૃત અને હાસ્યામૃત. આ 4 અમૃત પ્રભુની દ્રષ્ટિમાં વિરાજે છે. અને એટલે તો 4 રંગ ઠાકોરજીના નેત્રોમાં. આગળ લાલાશ હોય, પછી શ્વેત હોય, પછી પીળાશ હોય, અને જે ખૂણા લાલાશ વાળા, આગળ છે પીત રંગ, આખું શ્વેત અને કાળી કીકી. એટલે કે કાળો, સફેદ, પીળો અને લાલ. અરે આજ તો 4 રંગ ગુંજામાળામાં હોય છે. અરે આ 4 રંગ તો ખેલના દિવસોમાં ચુવા, ચંદન, અબીર, ગુલાલમાં. અરે આ રંગ નથી, આ તો ભાવ છે. 4 યુથના ભાવ છે. શ્વેત ચંદ્રાવલી, પીત સ્વામીજી, શ્યામ યમુનાજી અને લાલ લલિતાજી. આ 4 યુથોનો ભાવ અમારા શ્રીનાથજીના નેત્રોમાં સદાય વિરાજે છે. એવા અમારા શ્રીજીના નેત્રો છે. અને એટલા માટે એ કટાક્ષ નેત્ર છે. જો આમ જુઓ તો નાવ જેવા લાગે. મોહન નયના આપ કે નૌકા કે આકાર, મોહન નयना आपके नौका के आकार, और जो इनमें बस गए हो गए भव से पार. અને જેમાં વસી ગયા એ તો ભવ પાર ઉતરી ગયા. એવા પ્રભુના નેત્રો છે. અનેક પ્રકારની નેત્રોની ગાથા પણ નયનમ મધુરમ. મહાપ્રભુજી તો આજ્ઞા કરે છે મધુરાષ્ટકમાં, આપના નેત્રો મધુર છે. અને મધુર એટલે રસયુક્ત છે. મર્યાદા માર્ગમાં બધું મહાત્મ્યયુક્ત હોય, પુષ્ટિ માર્ગમાં બધું માધુર્યયુક્ત હોય. ત્યાં બધાની મહત્તા, નેત્રોની મહત્તા, મસ્તકની મહત્તા, મુખની મહત્તા, ચરણની મહત્તા, અહીંયા બધામાં માધુર્ય. પુષ્ટિ ભક્તિમાં, કૃષ્ણ ચરિત્રમાં, વ્રજ લીલામાં પ્રભુ મહાત્મ્ય પ્રગટ નથી કરતા, માધુર્ય પ્રગટ કરે છે. એટલે જ્યારે ટોપલામાં લઈને વસુદેવજી ચાલ્યા ને અને જવા લાગ્યા ગોકુલ તરફ, ત્યારે યમુનાજીએ રોક્યા, ઉભારો 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 ઉભારો. ત્યાં જઈને કરવાના શું છો? અરે ત્યાં તો મધુરતાનું દાન મારે કરવું છે. અચ્છા, પછી આ મહાત્મ્યને લઈને કેમ ફરો છો? આપના ષડવિધ ઐશ્વર્યો અહીંયા જ મુકતા જાઓ, પાછા જશો ને ત્યારે પાછા આપી દઈશ. પણ અહીંયા તો માધુર્યનું દાન કરવાનું છે. અને ત્યારે શ્રી યમુનાજીમાં ઠાકોરજીએ પોતાના ષડવિધ ઐશ્વર્યો પધરાવી દીધા અને માધુર્ય યુક્ત થઈને પ્રભુ ગોકુલમાં પધાર્યા. એટલે જ કહીએ ને કે જે મહાત્મ્ય ષડવિધ ઐશ્વર્ય ઠાકોરજીમાં છે એ જ યમુનાજીમાં. કારણ કે ગોકુલ જતા પહેલા ઠાકોરજી પધરાવીને જ ગયા. કારણ કે ત્યાં તો મહાત્મ્ય આપણને નડતર રૂપ થઈ જશે. કારણ કે જ્યાં માધુર્યનું દાન કરવું હોય ત્યાં તો મહાત્મ્ય બંધન છે. કારણ કે મહાત્મ્ય બુદ્ધિ થશે તો માધુર્યનો આનંદ નહીં લઈ શકે. અને એટલા માટે આપણે ત્યાં 3 શબ્દો, માધુર્ય, ઐશ્વર્ય અને સૌંદર્ય. સૌંદર્ય શ્રી વલ્લભમાં છે, ઐશ્વર્ય શ્રી યમુનાજીમાં છે, ષડવિધ ઐશ્વર્ય, અષ્ટવિધ ઐશ્વર્યની ચર્ચા છે, અને માધુર્ય શ્રી ઠાકોરજીમાં છે. મધુરાધિપતે રખિલમ મધુરમ. તમારા શ્રીનાથજી બાબાના નેત્રોમાં આવું માધુર્ય છે. ચરણારવિંદમાં જે 10 નખચંદ્ર છે
એ 10 પ્રકારની ભક્તિ છે. જ્યારે ચરણારવિંદના તમે દર્શન કરો છો તો 9 ભક્તિ ને 10મી પ્રેમ લક્ષણા ભક્તિ, આમ 10 પ્રકારની ભક્તિનું દાન તમને થાય છે. નખ શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિન સબ જગમાં જંગે, યદંગ્રી નખ મંડલ પ્રસુત વારે પીયુષ વરાંગ હૃદય કલી તૃણમિયેવ તુચ્છીકૃત. સપ્ત શ્લોકીમાં શ્રી ગોસાઈજી પ્રભુ ચરણ મહાપ્રભુજીના નખચંદ્રની એ વાતને વાગોળતા આજ્ઞા કરે છે. આ બધી ચર્ચાઓ છે. તો શ્રી શ્રીનાથજીનું આ સ્વરૂપ, આ પ્રથમ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીએ જે બતાવ્યું કે આ રીતે નિકુંજના દ્વાર પર ઉભાલા શ્રી મહાપ્રભુજી રસમય શ્રી કૃષ્ણ એ આમંત્રિત કરી રહ્યા છે. અને એટલે જ ઘણી વાર લોકો કે બોલાવે તો આમ બોલાવજે, આમ બોલાવે. શ્રીજીનો હાથ તો આમ છે. તો કે એની પણ ભાવના હરિરાયજી બતાવતા એમ કહે છે કે શ્રીનાથજીનું વામ અંગ છે ને સ્વામીજીનું અંગ છે, અને જમણું અંગ એ પ્રભુનું અંગ. તો આમ નહીં આમ કેમ બોલાવે છે? તો કહે છે આ મારી પાસે આવો પણ સીધો ના આવીશ. મારા વામ અંગ એટલે સ્વામીજી, અને સ્વામીજી એટલે શ્રી વલ્લભ તરફ થઈને આવો. એ જયારે બ્રહ્મ સંબંધ આપીને તારો હાથ પકડે ત્યારે મારા જોડે હસ્ત મેળા બેકાર આવશે. એટલે સીધો ના આવતો. શ્રી વલ્લભ રસકાનજી પણ પકડવા દોડ્યા ઠાકોરજીને, દર્શન આપ્યા, પણ કહ્યું કે મને અડવું હોય તો પેલા ગુસાઈજી પાસે બ્રહ્મ સંબંધ લઈ જાય, પેલા મારો થા, પછી મારા પર અધિકાર પ્રાપ્ત થાય. આ પરંપરા આપણી છે, આ પ્રણાલિકા આપણી છે. બીજું શ્રી શ્રીનાથજીના સ્વરૂપ દ્વાવશાંગો હિ પુરુષાહ, એટલે કે 12 અંગ વાળા શ્રીનાથજી બાવા છે. આપણે ત્યાં એટલે જ નહીં મણકા 108 નામ. 108 કેમ? નું મૂળ કારણ એ છે કે દ્વાદશાંગો હિ પુરુષાહ, વેદમાં ભગવાનના મુખ્ય 12 અંગ કયા છે, અને 9 પ્રકારની ભક્તિ છે. 12 9 108, એટલે કે પ્રત્યેક અંગમાં અમારી ભગવાનની નવધા ભક્તિ સિદ્ધ થાય. એટલા માટે 108 ના ઘણા ભાવ છે, આ એક ભાવ. સર્વાંગમાં અમારી નવધા ભક્તિ સિદ્ધ થાય એટલો 108 નો વિશેષ મહાત્મા. એ 108 ના અનેક ભાવ આચાર્યો સંતો મહાત્માઓએ કરેલા છે. તો દ્વાદશાંગો હોય પુરુષા, 12 અંગ વાળા પ્રભુ. મહાપ્રભુજીએ એક અંગને ભાગવતજીના એક સ્કંદ સાથે સરખાવ્યા. ભાગવતજીનો પહેલો ને બીજો સ્કંદ એટલે શ્રીનાથજી બાવાના બંને ચરણ. તમે કેવલ ચરણોનો સ્પર્શ કર્યો, દર્શન કર્યા, તમને ભાગવતજીના પ્રથમ 2 સ્કંદનું ફળ મળે. ત્રીજો ને ચોથો સ્કંદ એ બંને બાહુ શ્રીનાથજી. 5મો અને 6ઠ્ઠો સ્કંદ બંને જંઘાઓ. 7મ સ્કંદ શ્રીનાથજી બાવાનો મુષ્ટિકા વાળો હાથ. 8મો અને 9મો સ્કંદ બંને વક્ષસ્થળ. 10મો સ્કંદ એ શ્રીનાથજીનું હૃદય. 11 સ્કંદ એ મસ્તક, અને 12મો સ્કંદ એ શ્રીજીનો ઊંચો ઉઠેલો હાથ. તો આમ 12 શ્રીઅંગ એ ભાગવતજીના એક સ્કંદ છે. એવો પણ એક ભાવ સ્વરૂપની ભાવના કરી. ત્યાં આંખોના વિષય છે નાથ દ્વારામાં, કથામાં પ્રભુ કર્ણના વિષય થઈને આવે છે. પણ 12 અંગ રૂપે સ્વયં ભાગવતજીનું જ પ્રગટ સ્વરૂપ એ શ્રીનાથજી છે, શ્રી કૃષ્ણ. ત્રીજી એક ભાવના બતાવી કે આ શ્રીનાથજીના જે સ્વરૂપ છે એ સ્વરૂપ, અને એ સ્વરૂપને ફરતે પીઠિકા અને એના ચિહ્નો. જ્યારે આપણે પણ દર્શન કરીએ શ્રીનાથજી બાબા, ત્યારે કેવલ શ્રીનાથજીના મુખારવિંદના દર્શન નથી થતા, સર્વાંગના દર્શન થાય. ક્રમ તો એમ છે કે નખચંદ્રથી લઈને મુખારવિંદ અને મસ્તક સુધીના દર્શન થાય. એના શૃંગારના દર્શન કરાય, એ પણ ભાવાત્મક છે. એની કંદરાના દર્શન કરાય, એ પણ ભાવાત્મક છે.